हेलो फ्रेंड्स केम छो बधा मजामां ने स्वागत है तमारुं मारी यूट्यूब चैनल में। गाइज આપણે બ્યુટી પાર્લરનો સામાન લાયા है અને કાલે આપણે પહેલો ઓર્ડર है तो કાલે ઓર્ડરમાં જવાનું હતું। બધો સામાન હું ભરતી હતી એટલે કહું ચાલો લાવો પહેલાં તમને દેખાડી દઉં તો વિડીયોમાં બન્યા રહેજો। ને સૌથી પહેલાં તો તમે જેમ કે આપણે ધાબા ઉપર વિડીયો બનાવીએ તો અવાજ આવે તો ઇગ્નોર કરજો ગાઈઝ। ને સૌથી પહેલાં તો તમને બતાવી દઉં કે આપણે મશીન કયા કયા લાયા है। તો ફ્રેન્ડ્સ આપણે 3 મશીન લીધા है। આપણે એક આ હેર ડ્રાયનું મશીન લીધું है, તમે જોઈ શકો છો। એક આ લીધું है, पसी एक आ लीधु है जी आप कल करिए ही ये गाइज आइकोनिक नु है मशीन है। एक आ स्ट्रेटनिंग नु मशीन है जे वाળ सीधा था ये मशीन आपणे लीधु है। आ मशीन आपणे ऑनलाइन मंगाया है, पाटण थी मंगायेला है। आ पण है क्लिपिंग नु मशीन है, आपणे ऑनलाइन लीधेलू है। 3 मशीन गाइज आपणे ऑनलाइन लीधेला है। अने फ्रेंड्स आ तमे जोई सको छो तो આપણે પ્લેટ લીધેલી છે, પ્લેટ જે આપણે આઈ શેડો નહીં કરતા હોઈએ। જોઈ શકો છો તમે ગાઈઝ, આમાં બધા કલર આવી જાય, જે બધા જીને જીને જેવા કપડાં હોય એ કપડાના મેચિંગના આવી જાય। ગાઈઝ આ રહ્યું આપણે અમદાવાદથી લાવ્યા હતા फाउंडेशन, अलग अलग कंपनी ना है। आसू प्राइमर અને ગાઈઝ આ બ્રશ છે એ આપણે લીધા હતા કડીમાંથી, પણ આ બ્રશ કશું કોમના નહીં ગાઈઝ, આપણે નવા બ્રશ મંગાવ્યા। પછી આ है आ है कॉम्पैक्ट गाइज, आ है कॉम्पैक्ट ना, आ है सेटिंग पाउडर करी चल। तो गाइज आ है कॉम्पैक्ट फॉरएवर 50 नो, अने गाइज आ है सेटिंग पाउडर। बधी वस्तु આપણે ખોખામાં બહાર કાઢીને રાખી કેમ કે વિડીયો લોબો ના થઈ જાય એટલા માટે। અને આ લાયા है આપણે ચીપિયા, તમને ખોલીને બતાવું, તમે જોઈ શકો કે આ રીતના है ચીપિયા। आ है अलग है पहा, आ है अलग है गाइस, आ अलग तो आज है चिपिया है पे जे बीजी नहीं बताइए यू पिन है। अन गाइस तमने कॉम पण बताई दऊं, अलग अलग जातना है बधा। जो एक आ है, पसी आवो है, 3 तो मैं वापरी काढ्या, पसी एक आवो है आ रीतना। अने आ जो हेरस्टाइल माटेना है, अने आ पण हेरस्टाइल माटेनो ज छे। तमे जुओ बधा एक ज जेवा है, पण एना आ है ने बधी अलग अलग डिजाइनो माथामां पाडवानी होय एना माटेना है। कंसीलर, जल्दी जबरू था खुलतू नहीं। कंसीलर, गाइज आ है स्प्रे, सेटिंग स्प्रे। જ્યારે આપણે મેકઅપ બધો પૂરો થઈ જાય ને એટલે આપણે આ સ્પ્રે મોઢા ઉપર લગાવવાનો, જોઈ શકો આ સ્પ્રે હા આપણે મેકઅપ કરી દઈએ ને, બ્રાઇડર હોય કે સાઇડર હોય ને પછી સ્પ્રે મારી દેવાનો એટલે મેકઅપ હોય ને એ એવો ને એવો રહે। પછી આ હેર સ્પ્રે છે ગાઈઝ, આપણે કોઈ પણ હેરસ્ટાઈલ કરીએ અને પછી સ્પ્રે આમ લગાવી દેવાનું એટલે હેરસ્ટાઈલ જે છે એવી રીતના જ રહે। ગાઈઝ આ મંગાયા આપણે મસ્કરા, गाइस मस्करा लगावाना पोपण ऊपर मस्करा है, आपण આપણે અમદાવાદથી મંગાયા। અને ગાઈસ બ્રશ તમને દેખાડું, બ્રશ કેટલી જાતના है, જુઓ 1 2 3 4 5 6 7 8 9 ब्रश है खाली। गाइज આપણે જેટલી જરૂર है એટલા જ બ્રશ લાયા है, પણ 15-20 જેવા બ્રશ હોય છે જેને મેકઅપ કરવાનો હોય ત્યારે। અને આપણે આ લીધા હતા ને પણ આપણે આ ક્વોલિટી છે ને બરોબર નહીં,
એટલા માટે આપણે આરે બ્રશ મંગાવ્યા છે. એમાં એટલો ડિફરન્ટ છે ગાઈસ. તમે જો આ છે ને જે આ એકલો સ્મૂધ આવે, આમ ફટફટ મસ્ત થઈ જાય. અને આ જે છે ને એ થોડું કડક જેવું લાગે, એટલે આપણે જે મેકઅપ કર્યો હોય ને ભૂખી જાય. એટલા માટે મારે આરે છે ને એક કશું કામ નહીં આવે ગાઈસ. આવા જ બ્રશ જોવે, તમે જોઈ શકો. આપણે ફટોફટ મેકઅપ કરી દઈએ ગાઈસ. હું કોઈ દિવસ મેકઅપ કરતી નહીં, આપણાને મેકઅપનો શોખ નહીં, પણ આજે સવારે ઓર્ડરમાં વહેલા જવાનું હોય એટલા માટે આપણે સામાન બધો અતારીને પેક કરીને મેળવો પડે. કેમ કે વહેલા ઓર્ડરમાં જવાનું હોય એટલે વહેલા પાછું આપણે અમુક કોઈ વસ્તુ ભૂલી જતા હોય. એટલા માટે ચલો કહું સામાન પેક કરીએ તો તમને પણ બધો સામાન બતાવી દઉં. તો ગાઈઝ આપણે કોઈ રહીશું નહીં. આ જારિયું તો રહી ગયું ગાઈઝ. જારિયું પણ હે ઘણી બધી, તમે જોઈ શકો છો. હવે પેલા આયા. તો ફ્રેન્ડ્સ ચલો, આટલો હે સામાન, બીજો પડ્યો હોય ઘરમાં. તો આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ. અને જો તમને મારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.